વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવરોની બેદરકારી સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ફાયર અને ઇમરજન્સી વાહનોના મેન્ટેનન્સ પાછળ ₹2.78 કરોડથી વધુનો ખર્ચ થતાં એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવરો પૂરા પાડતી અલ્ટ્રા મોડર્ન એજન્સી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે. આક્ષેપ મુજબ એજન્સીના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, ફોર્મ ટેન્ડર અને એમ્બ્યુલન્સ જેવા કટોકટીના વાહનો બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતા ગિયર સિસ્ટમ, ક્લચ પ્લેટ અને બ્રેક લાઇનરમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે છેલ્લા 5 વર્ષમાં વાહનોના મેન્ટેનન્સ અને રિપેરિંગ પાછળ અંદાજે ₹2.78 કરોડ ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. હેડ ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે એજન્સીને પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મિકેનિકલ શાખાના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. કટોકટીના સમયે વાહનો ખોટકાતા બચાવ કામગીરી પણ પ્રભાવિત થતી હોવાનું નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત ડ્રાઈવરો પૂર્વ જાણ કર્યા વગર રજા પર ઉતરી જતા ફાયર સર્વિસની કામગીરી પણ ખોરવાતી હોવાનું જણાવાયું છે. એજન્સીને 3 દિવસમાં પુરાવા સાથે જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો કરાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વખતથી ઘણીવાર આપણને ગાડીઓને તેમ રિપેરિંગના ખર્ચાને વધી રહ્યા છે એવું જાણકારીમાં આવ્યું છે મિકેનિકલ વિભાગ તરફથી. એટલે અમે એજન્સીને નોટિસ આપી છે કે ભાઈ આવું હોય તો ચેક કરે, જે પણ આમાં જવાબદાર કરતા હોય જવાબદારી બંધાય તો એની ઉપર એક્શન લઈ શકીએ. તો ટૂંકમાં જે પણ આપણે વ્હીકલ્સના ખર્ચા આવેલા ડ્રાઈવર હોય, ચલાવનારો ઓફિસ ડ્રાઈવર હોય તો જેમના કોન્ટ્રાક્ટ છે એમને જ અમે જાણ કરી છે કે ભાઈ આ જે પણ ડ્રાઈવર હોય તેમને એમના દ્વારા જે પણ એક્શન લેવું હોય એમને એમ રીતે લઈ શકે છે તેમને જાણ કરી છે. અમે અલ્ટ્રા મોડર્ન એજન્સી છે જે અહીં ગાડી કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર સપ્લાય કરે છે. નોટિસમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ જે પણ ડ્રાઈવરો જે છે એમના દ્વારા એમની જવાબદારી નક્કી કરે અને આવા કોઈ પણ એમ્પ્લોય હોય તો એમની ઉપર એમને પ્રોપર ટ્રેનિંગ આલે, ગાડી વ્હીકલ કેવી રીતના ચલાવે છે કે નહીં, એમનું જો લાઇસન્સ એપ્રુવલ છે કે નહીં એ તમામની એમને જાણકારી આલે. ઓલરેડી પણ હાલમાં આપણું ટેન્ડરિંગની પ્રોસેસ ચાલી રહી છે નવા ટેન્ડરની. એ ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક્ટ આવી જશે. ઓલમોસ્ટ નવું ટેન્ડર આવશે, નવો જે પણ આવે અંદર એમના તો પછી આ ઓટોમેટિક આ ક્લોઝ થઈ જશે.